તમારા બાળકોને હારી બે વાર્તાઓ સમજાવજો, સુરવીરોની વાર્તાઓ સમજાવજો, ખાનદાનીની વાતો સમજાવજો, અને હારા બે હાલરડા અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. ગામડામાં તો મને ખબર નહીં, હેરમાં તો ખાવા નથી દેતા ધણીને, સોફે બેઠા બેઠા રોતા હોય, બિચારી કેટલી દુખી છે. એ દુખી નથી, પણ આ અનુપમો દુખી છે બિચારો, ખાધા વગરનો હાવ. એનું ધ્યાન રાખો, અને વધારે થાય તો માફ કરજો, પણ મારે ચારણ તરીકે રહેવાય નહીં વાસુભાઈ. એટલે કહેવાય જાય મને કે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય, તોય 1700 એપિસોડ જોવાય છે. તમે વિચાર તો કરો, બાપ ને દીકરી, ભાઈ ને બેન, ગુરુ ને શિષ્ય, અને માં ને દીકરો હારે બેહીને જોઈ શકે એવું નથી આવતું. એક આ ડાયરાઓમાં જ રહ્યું છે સ્ટેજ માથેથી, બાકી નથી આવતું. અને 565 રજવાડા, એમાંથી 562 રજવાડાએ જે ભોગ આપ્યો મથુરભાઈ, મને વિચાર થાય કે અટાણે આપણે બસમાં બેઠા હોય ને તો સીટ એક આપણે આમ પાકીટ મૂકી દીધું હોય તો દેતા, મારું પાકીટ પહેલા આવી ગયું હતું, પણ તું મૂકી ગયો એ સારું, બીજું શું હવે, નકર પાકીટ પડ્યું રહે ને તું વયો જાય. એક સીટ 2 કલાક બસમાં ખાલી ન કરી હગાય. એ પોતાના બાપ દાદાના માથા રેડી અને જે રજવાડા મેળવેલા હોય, ઈ ગોહિલવાડ ગંગાજળ કુળની પાસે વલ્લભભાઈ પટેલ જયારે આવ્યા અને કીધું કે આપણો દેશ આઝાદ થઈ ગયો, બધું રેડી છે, પણ ટુકડા ટુકડા થઈ જશે. આફ્રિકામાં યુવાનો ને ખબર છે, આમાં તમે જોઈ લેજો, 52 દેશ છે આફ્રિકામાં. આફ્રિકામાં કેટલા દેશ? 52 દેશ. પ્લેનમાં ઘડીકમાં અમે ગયા હતા, ઘડીકમાં 3 દેશ ફરી ગયા પ્લેનમાં. ખબર પડી કે આપણે અહીંયાથી જો ચોટીલા જવું પડે ને તોય વિઝા લેવી પડે, અને ગિરનારનો મેળો કરવા માટે ભાવનગર વાળા આવે તો એને વિઝા લેવા પડે. તમારે જ લેવા પડે, કારણ કે આ તો ગાયકવાડમાં આવી જાય ને, અમરેલીમાં છે ને, હા, તો તમારે ગિરનારના મેળો કરવા વિઝા લેવું પડે. બોલો, એ વલ્લભભાઈ ને ખબર પડી, અને કૃષ્ણકુમાર સિંહજીને જઈને વાત કરી. તેથી ગંગાજળિયું ગોહિલ કુળ એને એમ કીધું, મારો ભારત અખંડ રહેતો હોય ને તો એના માટે મારા 18 પાદર ઓળ ઘોળ છે, ભલા માણસ, આનું ઋણ આપણે ક્યારે ચૂકવી શકીએ. અને પછી એક ઠેઠ સુધી આમના જસદણ થી લઈ જામનગર થી લઈ અને આખા ભારતમાં આપ જાણો છો. ઘણી વાર શું હોય, ઘણા શું કે ભાઈ આ પટેલ ને દરબારું રજવાડા લઈ લીધા, એ તો તમે વાંચો જ ખબર પડે ને કેવી મિત્રતા. હું નહીં, ગોહિલવાડ ધણી કૃષ્ણકુમાર સિંહજી પોતે બોલ્યા છે, એનો દસ્તાવેજ લખેલો છે. એ વલ્લભભાઈ માટે શું બોલ્યા, જામનગર સ્ટેટ શું બોલ્યા છે, જસદણ સ્ટેટ શું બોલ્યા છે, કેવા વખાણ ને કેવી મિત્રતા, એ વાંચો ત્યારે ખબર પડે. આપણે શું પૂરેપૂરી ભૂતમાં ખબર ન હોય, એટલે ઘણા કે રજવાડા કોણે લઈ લીધા હતા ને એ મને ખબર છે. વલ્લભભાઈ નહોતા લઈ લીધા, પણ આખા ભારતના કોણે લઈ એટલે ગાદીએ બધા હતા, પણ બધા કોણે લઈ લીધા હતા, જે એના પાવર હતા એ બધા અંગ્રેજોએ પેલા લઈ લીધા હતા. અને એની કૂટનીતિથી અને લઈ લીધા એનું એક જ કારણ, તાકાતથી એની ત્રેવડ નથી લઈ શકે, પણ આપ હિતી કૂટી હિતે સારે હિદવાન તૂટે. હું આમ જાઉં, મારો ભાઈ આમ જાય, મારો નાતીલો આગળ વધે, મને મજા ન આવે, એવું જયારે થવા માંડ્યું હતું હામું, ત્યારે આ ઘટના બની. નકર ભારત ઉપર કોઈથી મીઠ ન માંડી હગાય, એ પણ વાત એટલી જ હકીકત છે. અને અહીંયાથી ભાગવતના ખોળામાં હું તમે આવ્યા છે, એમાં હું આવું, અહીંથી કાલ ઘરે જઈએ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ આપણને મળ્યા એવું તમારે મીટર માપવું હોય તો એટલું જ તમને મીટર આપું છું હું. એમાં હું આવું, આપણે બધાય કાલ ઘેરે જઈને આપણો પાડોહી આડોહી નાતીલો ગામનો બીજો ત્રીજો હારી નવી ગાડી છોડાવે, અને આપણને અંદર મોજના તોરા છૂટે, માનું દ્વારકા વાળાના આશીર્વાદ મારા ઉપર ઉતર્યા છે. આ વાત હકીકત છે. અને જો એમ થાય કે હમણાં કાંઈ નહોતું ને અહીંયા કેમ ફૂગી ગયો, હારે નીંદર ન આવે ને હાજે, એટલે માનું ખાતક પેઢીના પાપ હજી પડ્યા છે, નકર આવું ન હોય ભલા માણસ. રાજુભાઈ, આ બહુ હકીકત છે. કહેવાનો અર્થ મારો એ છે કે આપણે અત્યારે માથા દેવા પડે એમ નથી, કાંઈ નહીં. ગાયું માટે, દેશ માટે ખાલી રૂપિયા જ દેવા પડે છે. જેથી લોહી રેડવાનો વખત હતો ત્યારે ગામો ગામ પાળિયા ઉભા છે, આપ જાણો છો. એ લોહી રેડવા વાળા લોહી રેડી ગયા છે ધર્મને બચાવવા માટે. આપણે એ નથી કરવું પડતું કે વાતું રેહે વીર અહીંયા ભલા તણિયું ભાણના. હું તમને વાત કરતો હતો કે રણછોડ સવાર રબારી પગી તરીકે ઓળખાતો એ બનાસકાંઠાના લીંબાળાનો એક દેહી માણસ પાઘડી, પણ એણે દેશ માટે તો ઘણું કર્યું, પણ ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકમાં એનો પાઠ લીધો છે. જોરદાર તાળીથી આપણે એકવાર વધાવવો જોઈએ. કાલે જાહેરાત મેં જોઈ અને કોઈ કાલ પરમદી કીધું, બહુ રાજીપો વ્યક્ત કરવા જેવી આ વાત છે. અને આવા જે મહાપુરુષો, નારી શક્તિ જે છે એની કથાઓ બધું આવવા માંડે ને એટલે એની મેળા એ મજબૂતાઈ આવતી જાય. બધું તો આપણું વયું ગયું હતું બધું. હાવ કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ, આ 3 આપણી ધરોહર બતાવી દીધી હતી, બીજું કાંઈ નહીં. એમ ધીરે ધીરે આ બધું
બધા ઘણાને એમ લાગે કે પાલટ્યું ને એવું નથી, પણ દીવા જેવું સામું દેખાય એનું શું એમ. હા, તમે આજે મોદી સાહેબ શું છે એ તમે કાશી જઈને જોવો તો ખબર પડે. હા, કાશી વિશ્વનાથ મંદિર જોવો તો ખબર પડે, નળેશ્વરી મંદિર જોવો તો ખબર પડે, કચ્છનું રણ જોવો તો ખબર પડે, રાણી કી વાવ જોવો તો ખબર પડે, મોઢેરા સૂર્ય મંદિર જોવો તો ખબર પડે. અમે કે એવું નથી, પણ આ તો દીવા જેવું દેખાય. મોદી સાહેબ હાલે આવતા હોય તોય મજા આવે. હા, આમ એને કોઈ દી બગાહું ખાતા જોયા નથી આપણે. હા, ડગુ 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 આવતા હોય આપણને એમ થાય કે આ માસડો ક્યાં લઈ જાય એ નક્કી નથી. હા, પણ એ મજા આવે આવતા. અને કોઈ પ્રેસિડેન્ટ આરે ફોનમાં વાત કરે, કાંઈ ડીલ કરવી હોય ના હાનાકાની કરતો હોય ને મથુરભાઈ, મોદી સાહેબ આમો કોઈ પ્રેસિડેન્ટ બીજા દેશનો, પણ મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ મેળવીને આમ 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 દબાય કે યસ યસ યસ, તરત એગ્રી થઈ જાય. ઓલા આવો, જ્યાં સાઈન કરવી હોય ત્યાં કરી દે. આ મજા છે, કે પાવર છે. યોગીજી આમ જુઓ બધું હમુનું કેવું કરતા આવે છે, બધું જમાવટ છે. હાવ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા મળી હંપી અને ભારતની સુપર પાવર બનાવવાનો છે ભાઈઓ બહેનો, અને એ બનવાનો છે, એ હકીકત છે. હવે આપણે આમ બધું સમજાય, જ્ઞાતિવાદ ને એ બધું ભૂલાઈ જાય ને. જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. હું ઘણી વાર બોલ્યો, જ્ઞાતિવાદમાં જ્ઞાતિ ગૌરવમાં ઘણો ફેર છે. એને બેન ભેળું કરી ન હાલે. એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે ને 18 વર્ણ એની હારે ઉભા રહીએ, એને જ્ઞાતિ ગૌરવ કહેવાય. આ હકીકત છે, હકીકત છે, હકીકત છે. અમરનગર અમરાવાળા બાપુ મથુરભાઈ જયારે દેશ આઝાદ અને અંગ્રેજોએ બધું આડાવડું બધું કરી નાખ્યું, પછી છેલ્લે આઝાદ થયો, સાલિયાણા શરૂ થયા, બધું વાત આખી જાણો છો બધી. તો એનો વરહનો જે ખર્ચ આવતો હોય એમાં એના રાજકાજમાં નાનું સ્ટેટ હોય એટલે ચલાવવામાં બરોબર ન હાલે, કારણ કે સાલિયાણું એટલું હોય નહીં. એટલે એના માણસોએ કીધું કે બાપુ અમુક ટકા એટલા આપણે માણસો વર્ષોથી આપણે યારે કામ કરે અને અમે છૂટા કરીએ છીએ. તો ઓહો ગજબ કહેવાય, આ માણસો આપણા ભેગા રહીએ છીએ ને એને છૂટા કેમ કરવા. આ વાત હાવ નાની પણ બહુ જબરી, વિચારવા જેવી. અને અમરાવાળા બાપુ એમ કીધું કે એવું છે, પોતે સિગરેટ પીતા હતા, સિગરેટ વિદેશથી મંગાવતા, બહુ મોંઘી સિગરેટ પીતા, અને ઘડીએ ઘડીએ એક ધારી સિગરેટ આખો દી જોઈએ એને. સિગરેટ પીતા પીતા કીધું કે ઓહો કે એવું છે આપણે મજૂરને આટલા આપણે યારે કામ કરે પગારદારો એને છોડી દેવા પડશે આટલા. તો કે હા. તો કે એનો ખર્ચો કેટલો છે જરી હિસાબ કરો ને, અને મારી સિગરેટ કેટલી વર્ષદીની થાય એનો હિસાબ કરો. કુદરતી રીતે બન્યું એવું કે એક વર્ષમાં એ જે પગારદારોનો પગાર દેવો પડતો હતો ને એટલી જ પૈસા સિગરેટના થયા એની નજીક જ આજુબાજુમાં. અને તેથી આ દેશની ધરતીનો એક રાજા, એક દરબાર એમ બોલેલા કે આજથી હું સિગરેટ છોડું છું, બાકી એ કોઈ મજૂરને છોડવા નથી. આપણે એનો પગાર એમાંથી કરી દેજો. કોકે કીધું બાપુ તમારે કલાકે એક સિગરેટ જોઈએ, વિદેશની આવી મોંઘી, અને સિગરેટ નો હળગે તો અમરાવાળા બાપુની મોજ કેમ રીએ. તો કે સિગરેટ નો હળગે તો વાંધો નહીં, પણ મારા દેશના મારા મજૂરના ગરીબનો સૂલો હળગવો જોઈએ. ભલા માણસ, આવી કેટલી ઘટનાઓ છે, અને આવી 18 વર્ણની વાતો છે. અને એ વાતો આપણે આમ, પણ એક પ્રસંગ છેલ્લે મને ગમે છે. મને આપણી ડાયાવાળી વાતની ફરમાઈશ છે, પટેલની દીકરી વાળી ગીગા મહિયા વાળી ફરમાઈશ મને આવી ગઈ છે. પણ ઘણી વાતો બી મેં કરી આવી, પણ મને જે મોજ આવી એકાદી વાત લઈશ, કારણ કે આપણે ખૂબ સાંભળી. પણ અહીંયા જેરામ પટેલનું, જેરામ જોગાણીનું જોગાણીના કેરાળા ગામ અહીંથી નજીક જ હશે. મેં જોયું નથી પણ મેં વાર્તામાં વાંચ્યું છે. જોગાણીના કેરાળાનું ગામ, એના જેરામ પટેલ થઈ ગયા. અને મિત્રતા કેવી એની, આ એક નાનકડી પણ મને ગમતી વાત મેં એકાદ બે વાર કરી પણ છે. બને છે એવું કે અમરેલીથી એક ઘોડે સવાર ખેપિયો છે, એ કેરાળા ગામે આવે છે. જોગાણીના કેરાળા મારતે ઘોડે આવે છે. બાગડતા 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 કરતી ઘોડી આવીને ઉભી રહીને કાગળ આપ્યો. જેરામ પટેલના હાથમાં કાગળ આપ્યો, અને કાગળ આપીને ઘોડની તરત પાછી વળી ગઈ. સંદેશાવાહક તો નીકળી ગયો પાછો. કાગળ વાંચ્યો એટલે કાગળમાં એમ લખ્યું હતું કે અમરેલીથી લીખતી સૌજી લાલા દેસાઈની પેઢી, શેઠિયો હતો વાણિયો, એમની પેઢી. અને ખાસ જેરામ પટેલ જોગાણીને માલુમ થાય કે 6000 રૂપિયા લઈ અને જલ્દી અમરેલી, અહીંયા મારી પેઢી છે, મારી દુકાન છે, ત્યાં આવી જાય. લિખિતન સૌજી લાલા ની પેઢી એમ કરી રહી કાગળમાં લખ્યું હતું. હવે જેરામ પટેલ વિચાર કરે છે, પ્રસંગ નાનો છે પણ ઘડીક ભાઈ પૈસા રહેવા દો, કાં જલ્દી લઈ લ્યો. આ છે ને આમાં હારા હારાની નજર ખેંચાવે. લેવા હોય તો ગાયકા લઈ લ્યો, જો સૂટામ ઘટે એમ હોય તો, નકર ભલે રહ્યા. હા તો જલ્દી લઈ લો. આના ઘણા બધા નામ છે, પણ એક નામ મને બહુ ગમે આનું. એક નામ છે આનું દોલત. આ 2 વાર લત મારે. બાપ દાદાના પુણ્ય હોય અને સંસ્કાર હોય તો કાંઈ ફેર ન પડે, આવે તોય ભલે ને જાય તોય ભલે. નહીતર આ 2 વાર લત જોરદાર મારે. એ લત ખમી હગે એ ભાઈડો. નકર શું કરે, 1 વાર આવે ત્યારે લત મારે,
આવે ને ત્યારે પાછળથી લત મારે વાહામાં, એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની ગામની કોઈની જરૂર નહીં, ભાઈની ગોટો વળી જાય, હું જરૂર નહીં. છાતી કાઢીને કરતો ઓસિંતાને આવી જાય ને એટલે છાતી કાઢીને જાય ને ત્યારે આગળથી છાતીમાં મારે લાત, દો લત, છાતીમાં લત મારે એટલે વાંકો વળી ગયો. અમારે એક દી પેટીયું ભરેતી રૂપિયાની, પણ તેથી હક જ ન લેવા દીધો. હવે બે સાનો મનો તું આવ. હા, પણ જેના સંસ્કાર હોય તો એને કાંઈ ફેર પડતો નથી. સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે છે. એટલે આ નાનકડો એક પ્રસંગ, ઈ સંદેશો જોઈ અને પોતાના પેટારામાંથી 6000 રૂપિયા જયરામ પટેલે કાઢ્યા. કેરાળાનો ઈ જોગાણી જયરામ પટેલ 6000 રૂપિયાની ઠેલી ખડીઓ ભરી પોતાની ઘોડલી માથે સવાર થઈને બાગડતા બાગડતા કરતો અમરેલી જે સવજી લાલાની પેઢી હતી એ પેઢી આવીને ઉભો રહ્યો. રામ રામ કે રામ 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 રામ, આવો આવો. આવી ગયા બાપા, હાડો 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 કીધું, લ્યો હાડો કીધું, શેઠ કે હાડો કીધું, જલ્દી આવી. હા, શું હતું બોલો? તો કે ભાઈ નાણાની લેવડ દેવડની વાત હોય, એમ બહાર ઉભીને થોડી વાત થાય. પાણી બાણી પીઓ, અંદર આવીને બેસો, તમે બધું થઈ જશે. જયરામ પટેલ અંદર જઈને બેઠો. હવે કયો શું છે? એટલે બીજો કાગળ આપ્યો કે જો. એટલે કાગળમાં પેઢી વાંચી હતી કે જેતપુર દરબાર રાણીંગવાળા અને એમનો જે ખાસ માણસ કારભારી ઈ પેઢી લખે છે, અને કાશીથી વેપારીઓ છે એમની પેઢી, ત્યાંથી એની પેઢી, અને ત્યાંથી ઊંડી લખે છે, અને 6000 રૂપિયા જેતપુર દરબાર રાણીંગવાળાના નામે અહીંથી આપવા. એવી ઈ વખતે જે પેઢીઓ હાલતી હોય એને એકાબીજાની હુંડી દેવાતી હોય, આપ બધા જાણો છો. એ હુંડી લખેલી. એટલે જયરામ પટેલ કે તમારી વાત બધી સાચી, પણ આમાં મારું તો ક્યાંય નામ નથી. હે બાપા, તમારું નામ તો નથી, પણ તમે બધું વાંચો તો કે પણ મેં બધું વાંચી લીધું. આમાં મારું ક્યાંય નામ લેવા દેવા નથી. જેતપુર દરબાર અમારા માતાના તાજ છે, અમારા મિત્ર છે, અમારા દરબાર છે, આપણા બધું સાચું, પણ મારું આમાં મારે ક્યાં દેવાના છે 6000? હા બાપા, હાવ સાચી વાત છે, પણ તમારે ને બાપા, તમારે ને રાણીંગવાળાને મિત્રતા કેવી? તો કે મિત્રતા તો આડો આડની છે. અમારો કોઈ પ્રસંગ બાપુ એમને રૂડા લગાડ્યા, બાપુના પ્રતાપે અમારે બધી જમીન પાડાને કાન જેવી અમે ખાઈ છીએ, અમને પ્રસંગમાં રૂડા લગાડે. આ તે ટૂંકમાં બધી વાત મીડો કરવા. તો એમની ઊંડી જો હું શીખાડવાનો નથી, તો તમારે ઊંડી પાછી જાય તો તમારા દરબાર છે એમના માટે એમની ઇજ્જત ન જાય, રાણીવાળાની જેતપુર દરબારની ઇજ્જત ન જાય. વાણીઓ ને આ તો બુદ્ધિથી મીડ્યો. હા, એટલે એને કીધું અરે એની ઇજ્જત માતાજી ન જવા દે. શું વાત કરો? અમારા બાપુ તો અન્નદાતા દાતાર માણસ છે, અને એ તો આખો સંઘ યાત્રાળુનો લઈને ગયા છે કાશી, એટલે કઈક જરૂર પડી છે ને આને ઊંડી લખાવીએ. તો હા બાપા, હવે સમજદાર માણસને ઈચારો કાપી તો તમારે દઈ દેવા જોઈએ. એટલે તરત જ ખડીયો કાઢ્યો કે આબરૂ અમારા દરબારની, અમારી આબરૂ આલ્યો. આ ખડીયો 6000 રૂપિયા ગણી લે. એટલે તમે તરત દઈ દીધા. હા, સમજદાર માણસ લ્યો. એટલે એને ખડિયામાંથી 6000 રૂપિયા ગણી લીધા. મિત્રો, હકીકત એવી હતી કે જેતપુર દરબાર રાણીંગવાળા છે સંઘ આખો લઈ અને પોતાના વિસ્તારના પટેલોથી લઈ, બ્રાહ્મણોથી લઈ અને બધા એનો મોટો સંઘ યાત્રાનો કાશીએ લઈને ગયેલા. અને દાતાર માણા રસ્તામાં મંદિરો આવે ને અન્નક્ષેત્રો ખોલતા જાય, સોરાહીઓ કરતા જાય, અને કાશીમાં જઈ અને એટલા બધા રહોડા ખોલી નાખ્યા. પોતાના જે હારે કારભારી હતા એમણે કઈ કીધું નહીં, પૂરું ધ્યાન દીધું નહીં. ખડિયા ખાલી થઈ ગયા, નાણાં વપરાઈ ગયા. એટલે એને વિચાર થયો કે કારભારી હતો, એને આવી અને કીધું દરબારને, રાણીંગવાળાને, બાપુ હવે થોડુંક માપ રાખજો, પાછું જેતપુર પુગાય એવું રહ્યું નથી. હે કે પાછું જેતપુર પુગાય એવું રહ્યું નથી. અરે પણ શું છે કે નાણાં ખૂટવા આવ્યા છે, અને તમે હાવ દાતાર દાન કરતા જાઓ, રહોડા ખોલતા જાઓ, બધાને દાન કરતા જાવ છો. ઓહો, એવું થયું, સારું, લ્યો લ્યો, અહીંયા આવ્યો ખાસ મળે એ પૈસા લઈ આવે. આપણી સોરાહી આમનામ ચાલુ રહેતી રહે, પાછા જેતપુર પૂગી ત્યાં સુધી આપણે તૂટ ન પડવી જોઈએ. ઈ વખતે ઈ ઘરેણા લઈને એનો કારભારી વેપારીને કોઈ દેવા માટે જાય છે પેઢીમાં, અને સમજદાર વેપારી આમ ઘરેણાને હાથમાં લઈ, સૌજી લાલા દેસાઈ વેપારી છે, એમની પેઢી જે છે એની આરે અમારે સંબંધ છે ને એમની પેઢી હાલે છે અહીંયા. જો તમે એના નામની ઊંડી અહીંથી સહી કરીને લખી દો તો અમને ત્યાંથી નાણાં અહીંયા આવી જાય, અને તો તમારે ઘરેણા ન દેવા પડે. અને તમે કયો એટલા રૂપિયા, તો 6000. ઈ વખતે 6000 એટલે અટાણના 6 કરોડ થાય, 6 લાખે નહીં, કે 6000 રૂપિયા 5-6000 જોઈ છે. એને ઊંડી લખી અને ત્યાં આપી દીધા. ઈ ઊંડી અહીંયા આવી એટલે એને એમ થયું કે મારે બાપુ પાસે લેવા જવું, દીએ નો દી, આ તે. એને તો શું એવું હોય ને, જેનું લોભ્યું જીવન હોય ને એમ જ થાય, મળે ન મળે. એટલે જો આ જયરામ પટેલ પૈસા ન આપે તો એના દરબારની આબરૂ જાય. આપણે શું, અને આપી લે તો એ પટેલ આપણે રૂપિયા આવી જાય, પટેલ જાણે, દરબાર જાણે, આપણે શું એમ. એટલે અહીંયા બોલાવાતા નહીં. 6000 રૂપિયા દઈ
જયરામ પટેલ જોગાણી અને પોતાનો અન્નદાતા કયો, પોતાનો મિત્ર અને પોતાના દરબારની આબરૂ રાખી અને પોતે ઘોડલી લઈને પાછો ઘરે આવે. ટૂંકમાં પોતાનું જે કઈ કામકાજ હતું એમાં લાગી ગયા. પછી એને કાંઈ લેવા દેવા નહીં, બધું ભૂલી ગયા. બસ બાપુ યાત્રાએથી આવે એટલે હાકરનો પડો નાળિયેર લઈ અને જઈ આવું. આટલી જ એક વાત ટૂંકમાં વાત કરું હું તો ઈ યાત્રાએથી પછી તો પૈસા પાછા આવી ગયા એટલે યાત્રા કરીને પાછા જયારે વળે છે ત્યાંથી યાત્રાળુઓ બધા વળતા એવી રીતે દાન કરતા કરતા જેતપુર દરબાર વયા આવે છે. અને એમાં બન્યું એવું, એક દી હવારનો પોર ગામના પાદરમાં ઢોલ વાગવા મંડાણા, રૂડા ઢોલ, ધીંગાણાના ઢોલ નહીં, રૂડા ઢોલ ને હરણાયું વાગવા મંડાણા. હા હા હા, સરસ સરસ. અહીંયા ગઈકાલે સોનગઢના ઉત્તર ગુજરાત સોનગઢના બલ્લુ ભુવાજીની ભાગવતમાં હાજરી અહીં હતી. ગઈકાલે ભુવાજી હાજરી આપી ગયા. સોનગઢ બહુ ભોળુરિયા રાજા છે અને હું જઈ આવ્યો છે ત્યાં. અદભુત અદભુત. માં ચેહર જ્યાં ચેહરધામ, માં ચેહર જ્યાં આકલે હાજર થાય એની વેણે વાતો કરે છે એવા સોનગઢથી એમણે પણ અહીંયા હાજરી આપી હતી ચેહરમાના ભુવાશ્રીએ. તો એમને ખૂબ ખૂબ આભાર અને પ્રણામ. પણ હું આ વાત નાની છે પણ જો સંબંધો કેવા એકાબીજાના હતા એવી અનેક દરેક વાતો છે. એટલે પાદરમાં જયારે કેરાળાના પાદરમાં ઢોલનો હરણાયું વાગવા માંડીને કોકે કીધું કોણ આવે કોણ આવે. સંદેશા વાહક આવ્યો, જયરામ પટેલ જોગાણી ક્યાં છે? તો કીધું વાડીએ ગયા છે. કે જલ્દી બોલાવો. વાડીએ ગયા, મારતી ઘોડીએ જયરામ પટેલ આવે છે અને કીધું કે જેતપુર દરબાર રાણીવાળાના આખો સંઘ ઈ કાશીની યાત્રા કરીને આવ્યા, ઈ જેતપુર નથી ગયા અને સીધા કેરાળા આખો સંઘ આવે છે. પણ તાતો ઈ જયરામ પટેલ પોરહના પલ્લા છૂટી ગયા. મારો દરબાર, મારો બાપલિયો, મારો મિત્ર મારા ગામડે છે આવે સીધો સંઘ લઈને. આ નાની વાત કહેવાય. અને આમાં પણ જેને કહેવાય તૈયારી અબીલ કરાલ ઉડવા મંડાણા, આખું કેરાળા તૈયાર થયો. અને તેથી રાણીવાળા દરબાર તેથી કેરાળામાં જયરામ પટેલ જોગાણીને ત્યાં ગયા અને પાણીની ગંગાજળની જે ગાગર લઈ આવ્યા હતા ત્યાંથી ત્રાંબાની, એ ગાગરને ખોલી મોટો ત્રાહ મંગવી અને જયરામ પટેલ જોગાણીને તેથી ત્રાહમાં બેહારી અને જેતપુર દરબાર રાણીવાળાએ પોતાના હાથે ગંગાજળથી અભિષેક કરીને એને સ્નાન કરાવ્યું હતું. કે મારો બાપલિયો જયરામ પટેલ, તે મારી આબરૂ રાખી, મારી આબરૂનો રાખણહાર જયરામ પટેલ. આવી મિત્રતાઓ હતી. અને તેદી વાર્તાનું શીર્ષક છે ગંગા પધારી મારા ગામડે. ઈ રાણીવાળા ગંગાને લઈને જોગાણીના જયરામ પટેલના ગામડે આવ્યા હતા. આવા અનેક પ્રસંગો છે, અનેક વાર્તાઓ છે મિત્રતાની. એવી મિત્રતા અહીંયા રાજુભાઈ, વાસુભાઈ અને મથુરભાઈની પણ એવી મિત્રતા છે. અને એ મિત્રતાને કાયમ જોગમાયા નિભાવે. બે કડી ગાય અને પછી હું સપાખરું લઈ મારા શબ્દોને વિરામ આપીશ. આગળ જોઈશું પછી જેવો માહોલ હશે તે. પણ મને મારો એક ગીત છે ભાઈબંધીનું, આ મિત્રો છે એટલા માટે કે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે. એ યાર તારી દીએ હાથે દરિયાવ મારે, તારી દીએ હાથે દરિયાવ મારે. મને ભેરું મળ્યા છે બહુ ભાવ મારે. જેની કહેવાથી હું અહીંયા આવ્યો છે એવા વિષ્ણુભાઈ પણ અમારા ખાસ સ્નેહી મિત્ર છે. એટલે વિષ્ણુભાઈ દેસાઈ, આ બધા મિત્રો અહીંયા જે આવ્યા છે. પટેલ ને રબારીની મિત્રતા. વાસુભાઈ, આ તો રબારી પટેલ ની ભાઈબંધી. એને યાર તારી દીએ હાથે દરિયાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે. એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે. હા
મળ્યા છે બહુ ભાવમાં યાર તારી દીએ હાથે દરિયાવમાં રે યાર તારી દીએ હાથે દરિયાવમાં રે એવા ભાઈ બંધ મળ્યા છે બહુ ભાવમાં રે મોતું માણીશું એ રૂડી મહેમાન ગતિઓને અમે જાણીશું એ ભેળા રહેશું ને